ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા બેઠકજીના ચરિત્રની, મહાપ્રભુજીના દરેક ચરિત્રો બહુ દિવ્ય છે. ભગવદ્ ગીતામાં ભગવાનના ચરિત્ર માટે સ્વયં ભગવાન પોતે કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. દિવ્યનો અર્થ લૌકિક પ્રાકૃત મનુષ્ય જેવા નથી. આ અપ્રાકૃત અને અલૌકિક છે. અને એટલા માટે અલૌકિક તત્વો અને અલૌકિક જનો, અલૌકિક વ્યક્તિત્વો, એમના અલૌકિક ચરિત્રો એને ક્યારે પણ લૌકિક વ્યવહારિક બુદ્ધિથી એમના મૂલ્યાંકન કરવા નહીં. કારણ કે લૌકિક ગણિતથી આમના ચરિત્રો પર છે, આમના વ્યક્તિત્વો અલૌકિક છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ પહેલા જ પ્રથમ 6 શ્લોકમાં જ મહાપ્રભુજીના મહાત્મ્યને સમજાવતા કહી દીધું, અપ્રાકૃતા. આ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી, લૌકિક નથી. અને જ્યારે લૌકિકતાની જેમાં લેશ માત્ર ગંધ ન હોય એનું મૂલ્યાંકન ક્યારે પણ લૌકિક બુદ્ધિએ ન કરો. આ દિવ્યના લૌકિક ચરિત્રો છે. શ્રી મહાપ્રભુજીના પરિશ્રમમાં જે દૈવી જીવો માટે મહાપ્રભુજીએ કર્યા એના આ એક એક સ્મૃતિ ચિહ્નો છે. 11 વર્ષની અલ્પાયુના શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એક ધોતી ઉપરણા ધારણ કરી પોતાની માતાની આજ્ઞા લઈ અને દૈવી જીવોના ઉદ્ધાર માટે, ભક્તિનો પ્રચાર કરવા માટે, ભુવિ ભક્તિ પ્રચારૈક, આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પોતાનું ઘર પરિવાર છોડી અને જગતના કલ્યાણ માટે નીકળ્યા છે. વનો, ઉપવનો, નદીઓ, પર્વતોને પસાર કરતા કરતા ભારતના ખૂણે ખૂણે પધારી એક દિવ્ય મશાલ, એક દિવ્ય જ્યોત ભક્તિની ભારત વર્ષમાં પ્રગટાવી મહાપ્રભુજી. ભક્તિ કા ડંકા ભારત મેં બજવાયા શ્રી મહાપ્રભુજીને. આ ભક્તિનો ડિમડિમ ઘોષ શ્રી મહાપ્રભુજીએ વગાડ્યો ભારત વર્ષમાં. આજે પણ ભારતની ગવર્મેન્ટ એમ કહે છે કે લાખો ગામડાઓ સુધી અમે રોડ નથી પહોંચાડી શક્યા, અમે વીજળી નથી પહોંચાડી શક્યા, હજી ગવર્મેન્ટ પહોંચી નથી શકી. જ્યાં આજે આટલા વર્ષો બાદ પણ ગવર્મેન્ટ પાસે આટલા સાધનો હોવા છતાં ન પહોંચી શકી હોય, ત્યાં અમારા હિન્દુ ધર્મ, સનાતન ધર્મના આચાર્યો એ ભારતના ખૂણે ખૂણે, ગામડે ગામડે પહોંચ્યા છે. શ્રી મહાપ્રભુજી આજથી 550 વર્ષ પહેલા કેવા કેવા નાના નાના ગામો જે ભારતના નકશામાં ન દોરાયા હોય એવા એવા સ્થાનો, એવા એવા તીર્થોમાં, ત્યારે તો નથી કોઈ મેપ, નથી કોઈ જીપીએસ, નથી કોઈ પ્લાનિંગ, નથી કોઈ બજાર, નથી કોઈ લાઇટ, નથી કોઈ રસ્તા, નથી કોઈ વાહન. અને એવા સમયે પણ આપણા આચાર્યોની ક્રાંતિ, એમનો પરિશ્રમ આ હિન્દુ સંસ્કૃતિને જાગૃત બનાવવા માટે, આખા ભારત વર્ષને અખંડ બનાવવા માટે જે મહાપ્રભુજીએ પરિશ્રમ કર્યો છે, એ ભારત વર્ષ પર રહેલો આપનો ઉપકાર પ્રત્યેક ભારતીય કેમ ભૂલી શકે? નાના નાના ગામડાઓમાં ખેડૂતો રહે, જ્યાં કોઈ શિક્ષણ ન હોય, કોઈ સ્કૂલ ન હોય, પણ એને પણ એક આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ એક વૈષ્ણવની, એ મનુષ્ય માત્રનું એક ડેઇલી રૂટીન, એનું જીવન ચરિત્ર કેવું હોવું જોઈએ. એક ઝૂંપડામાં રહેનારો સાધારણ વ્યક્તિ પણ મહાનતમ મૂલ્યોને જીવનમાં સ્વીકાર કરી અને જીવતો હોય, ત્યારે આ દેન એ આપણા આચાર્યોની છે. ગમે તેટલી સારામાં સારી સ્કૂલો આજે અવેલેબલ છે, શિક્ષણ મળે છે, પણ સંસ્કાર માટે હંમેશા બધા ચિંતિત રહે છે. શિક્ષણની સુવિધાઓ ખૂબ ઊભી કરવામાં આવી, પણ સંસ્કારોનું શું? આ કાર્ય તો આપણા આચાર્યોએ કર્યું છે. મહાપ્રભુજીએ 84 સ્થાનોમાં ભારતના 7 દિવસ ભાગવતજીના પારાયણ કરી, બેઠકજી સ્થાપિત કરી અને ઠેર ઠેર ભક્તિની ધ્વજાને ફરકાવી છે. આ 84 બેઠકનું ચરિત્ર
જ્યારે આપણે વાંચીએ છીએ, જ્યારે સાંભળીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ મહાપુરુષોની દેન શું છે આ ભારત વર્ષ. જ્યારે ભારતની વાત કરીએ છીએ, એના વિકાસની વાત કરીએ, એની પ્રગતિની વાત કરીએ, એની ઇકોનોમીની વાત કરીએ, પણ ભારતની સંસ્કૃતિએ કેવલ બજાર રૂપે ભારતને ક્યારે નથી જોયું. એને સંસ્કારની પાઠશાળા રૂપે જોયું છે કે આ ભારત વર્ષ એ કઈ રીતે જ્ઞાનનો પ્રકાશ વિશ્વમાં પાથરી શકે, એ રીતે ભારતને જોવામાં આવ્યું છે. અત્યારે કેવલ વ્યવહારિક રૂપે આપણે જોઈએ કે બહુ મોટું માર્કેટ છે, બહુ મોટું બજાર છે, પણ આ ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિ નથી. ભારતીય સંસ્કૃતિ તો આપનારી છે, જ્ઞાનનો પ્રકાશ પાથરનારી છે, વિશ્વના ગુરુ સ્થાને બેસનારી છે. અને વિશ્વના ગુરુ સ્થાને ભારતને કોણે બેસાડ્યું? આ આપણા આચાર્યોએ, ધર્માચાર્યો, એમની વિચારધારાએ, એમણે આપેલા સંસ્કારે. એક સાધારણ અભણ વ્યક્તિ પણ પોતાના મહાનતમ મૂલ્યોને લઈને જ્યારે જીવતો હોય નાના નાના ગામડાઓમાં, ત્યારે વિચાર કરો એ સંસ્કૃતિનું એ મૂલ્ય કેવું, એ સંસ્કૃતિનું જે રિચનેસ કહીએ, એ કેવી સંસ્કૃતિ છે. અને એમાં જ્યારે આપણો જન્મ થયો હોય, એ સંસ્કૃતિ સાથે જ્યારે આપણે સંકળાયેલા હોઈએ, ત્યારે એક બહુ મોટું ગૌરવ આપણી જાતને આપણને ભગવાને આપ્યું છે, ભારતીય બનાવીને. ભલે પછી કોઈ પણ દેશમાં આપણે વસતા હોઈએ, કોઈ પણ દેશનો પાસપોર્ટ હોય, સિટીઝનશીપ હોય, પણ હૃદયમાં ભારતીય સંસ્કારો હોવા જરૂરી છે. કારણ કે ભારત આ વિશ્વને કુટુંબ માને છે, અને આ વિશ્વમાં કૌટુંબિક ભાવના જો કોઈ આપી શકશે તો એ ભારત આપી શકશે. કારણ કે જે વિશ્વને કુટુંબ માનતું હોય એ જ આ કૌટુંબિક ભાવના સમાજને આપી શકે. શ્રી મહાપ્રભુજીનો એ પરિશ્રમ, ગઈકાલે આપણે જે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હતા, અને મહાપ્રભુજીનું આ બેઠક ચરિત્ર શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું. શરૂઆત કરી ગોકુલથી. ગઈકાલે એની પણ ચર્ચા આપણે કરી. ગોકુલથી શરૂઆત કેમ કરી, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ ઉપર, અને એ બેઠકજીની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આઈએ બેઠકજીના એ ચરિત્રને પ્રારંભ કરતા પહેલા આ બેઠકજીઓને વંદન કરી લઈએ. કારણ કે ક્રમ તો એવો વિચાર્યો તો રોજ બાર બેઠકજી લેવું, પણ જેટલો સમય રહેશે આપણે પૂરું કરવાની કોઈ ઉતાવળ નથી. પતાવવામાં મને રસ નથી, મને તો પહોંચાડવામાં રસ છે. મહાપ્રભુજીની કોઈ એક વાત પણ તમારા સુધી પહોંચી જશે ને તો તમે વલ્લભીય બની જશો. પણ દરેક ચરિત્રને આપણે જોવા છે. અહીંયા જ્યારે તમે પરિક્રમા કરશો ત્યારે મહાપ્રભુજીના એક એક બેઠકજીના ચરિત્રો પ્રમાણેનું આખું સજાવટ તમને દર્શન કરવા મળશે. એટલે જ્યારે પણ તમે પરિક્રમા કરતા હો ત્યારે એક એક બેઠકજીને ધ્યાનથી જોજો. ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે, કોણ વૈષ્ણવ પર કઈ રીતે કૃપા કરી રહ્યા છે, કઈ રીતે ઉપદેશ આપી રહ્યા છે, એનું તમને દર્શન અહીંયા પ્રત્યક્ષ થશે. અને કથામાં તમે કર્ણ દ્વારા એ ચરિત્રનું દર્શન કરશો અને અહીંયા નેત્રો દ્વારા દર્શન થશે. આइए उस बैठक चरित्र के कीर्तन को गान करके, वंदन करके, तो આજે આપણે ગઈકાલના 12 બેઠકજી અને આજના 12 બેઠકજી એમ 24 બેઠકજીને વંદન કરી અને પછી ચરિત્રનું અવગાહન કરીએ. પ્રથમ બેઠક શ્રી ગોકુળની મહાપ્રભુજી બિરાજે છે. બીજી ગોકુલ માહે બડી બેઠક મહાપ્રભુજી બિરાજે છે. ત્રીજી બેઠક શૈયા મંદિરની મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. પાંચમી બેઠક વિશ્રામ ઘાટે જ્યાં મહાપ્રભુજી બિરાજે છે.
છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. સાતમી બેઠક કુમુદ વનમાં મહાપ્રભુજી બિરાજે છે. આઠમી બેઠક બહુલા વનમાં મહાપ્રભુજી બિરાજે છે. નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠકજીના ચરિત્રનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. મહાપ્રભુજીનું આરાધન અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે. જેમ અત્યારે સ્વરૂપોનું આરાધનને આપણે કરીએ છીએ, પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ચિત્ર સ્વરૂપ સેવામાં મહાપ્રભુજીના ગણને ત્યાં બિરાજતા. ઘણાને ત્યાં મહાપ્રભુજીએ પોતાના પાદુકાજી પધરાવી દીધા. શ્યામદાસ સુથારાદીની વાર્તા 84 આદિ વૈષ્ણવમાં તમે જુઓ તો મહાપ્રભુજીના પાદુકાજીની સેવાનો ક્રમ. ત્રીજો ક્રમ, ક્યાંક મહાપ્રભુજીએ પોતાના હસ્તાક્ષર પધરાવી દીધા. અને હસ્તાક્ષર પણ શ્રી વલ્લભ સ્વરૂપ છે. ગઈકાલે જે મેં વાત કરી હતી, આટલા સ્વરૂપે મહાપ્રભુજીએ પોતે આજ્ઞા કરી છે કે હું પ્રગટ રૂપે બિરાજમાન રહીશ. મારા ગ્રંથ, મારા હસ્તાક્ષર, મારી માલા, મારી પાદુકા, મારા વંશ, મારી બેઠક, આટલા મારા પ્રગટ સ્વરૂપો છે. તો આજે પણ ઘણા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા થાય છે. એમ જ મહાપ્રભુજીની સેવામાં બેઠકજીનો ક્રમ એ પણ વિશેષ રૂપે છે. પ્રાય જ્યારે પણ ભારત વર્ષમાં કોઈ પણ તીર્થમાં જઈએ તો લગભગ બધા જ તીર્થોમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આ બેઠકજીના અનેક ભાવો આપણે ત્યાં કહેવામાં આવ્યા છે. ગુરુસ્થાન છે એ તો નિશ્ચિત વાત છે, પણ ભાવાત્મક ક્રમોમાં શ્રી વલ્લભની એ કુંજ છે એવો પણ એક ભાવ બતાવવામાં આવ્યો. પ્રથમ બેઠકથી ગઈકાલે બેઠક યાત્રાની આપણે શરૂઆત કરી હતી. પ્રથમ બેઠક ગોકુલની ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની કહેવામાં આવી. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા કે બેઠકજીની શરૂઆતની યાત્રા તો જન્મથી હોવી જોઈએ, પણ આ કોઈ ઐતિહાસિક રૂપે બેઠક ચરિત્રનો ક્રમ નથી બતાવવામાં આવ્યો. મહાપ્રભુજીના જીવન ચરિત્ર રૂપે નથી બતાવવામાં આવ્યો. નહીં તો ચંપારણથી શરૂ થાત, પહેલી બેઠક ચંપારણજીની કહેત, પણ આ એક પુષ્ટિ ભક્તિની યાત્રા રૂપે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનો ક્રમ બતાવવા માટે પુષ્ટિ માર્ગનું એક મહત્વનું ઐતિહાસિક સ્થાન એ આ ગોકુલની ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની બેઠકજી છે. કારણ આ પુષ્ટિ ભક્તિના પ્રાગટ્યનું સ્થાન છે. શ્રી વલ્લભના પ્રાગટ્યનું સ્થાન ચંપારણ્ય છે. શ્રી શ્રીનાથજીના પ્રાગટ્યનું સ્થાન ગિરિરાજજીની ઉપર છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન એ ચરણાટ છે, પણ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્યનું સ્થાન એ આ ગોકુલની ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની બેઠક છે. ગઈકાલે જે ચર્ચા કરતા હતા, ઠકરાણી ત્રીજનો દિવસ છે. મહાપ્રભુજી વ્રજના બધા જ સ્થાનોને પ્રગટ કરતા કરતા ગોકુલ પધાર્યા છે. ગોકુલમાં જ્યારે મહાપ્રભુજી યમુનાજીના દર્શન કરે છે ત્યારે સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થાય છે. હાથમાં કમળની છડી લઈ અને સ્થાન બતાવે છે. આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે સાક્ષાત યમુનાજીના પ્રગટ સ્વરૂપે દર્શન કરી શ્રી મહાપ્રભુજીના મુખમાંથી યમનાષ્ટકનું પ્રાગટ્ય થાય છે. ત્યાં સુધીની કથાનું દર્શન આપણે કર્યું હતું. અને એ દિવસે જ્યારે યમુનાજીના દર્શન થયા, મહાપ્રભુજી ગોવિંદ ઘાટ ઉપર
ભાગવતજીનું પારાયણ કરવા બિરાજી ગયા. 7 દિવસ સુધી આ સ્થાન ઉપર મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું. જો આ બેઠકજીમાં દરેક સ્થાનોમાં 7 જ દિવસ પારાયણ કર્યું હોય એ જરૂરી નથી. ક્યાંક 3 દિવસ છે, ક્યાંક મહિના સુધીનો પણ ઉલ્લેખ છે, ક્યાંક 6 મહિના વિરાજ્યા છે, ક્યાંક કેવલ સંધ્યાવંદન કર્યું છે. એવા પણ બધા ક્રમ મળે છે બેઠકજીના ક્રમમાં. પારાયણ થયું પૂરું. પવિત્રા એકાદશીનો દિવસ આવ્યો. પવિત્રાનો ક્રમ એ કેવલ પુષ્ટિ માર્ગનો ક્રમ નથી, એ બહુ અનાદિકાલનો ઉત્સવ છે. દરેક યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્રા ધરાવવાનો ક્રમ ઠાકોરજીનો બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં. અને એટલા માટે જ્યારે આપણા હવેલીના ક્રમમાં પણ, આપણા સેવાના ક્રમમાં પણ આપણે પવિત્રા ધરાવતા હોઈએ ત્યારે સૂતરના, રેશમના, સોનેરી, રૂપેરી, કલાવતુના આવા જુદા જુદા પ્રકારના પવિત્રા ધરાવવામાં આવે છે. કારણ કે દરેક યુગમાં જુદા પ્રકારના પવિત્રાનો ક્રમ છે. ક્યાંક સોનાના ધરાવવાનો ક્રમ છે કયા યુગમાં, ક્યાંક રૂપાના, ચાંદીના પવિત્રા ધરાવવામાં આવે, રેશમના અને સૂતરના, આવા ચારેય યુગનો ક્રમ એ પવિત્રાનો ક્રમ બતાવવામાં આવે છે. તો મહાપ્રભુજીએ પવિત્રા એકાદશી નિમિત્તે પોતાના શ્રીહસ્તથી સૂતરનું 360 તારનું પવિત્ર બનાવીને રાખ્યું છે. આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષના 360 દિવસ માનવામાં આવે છે. અને એટલા માટે મહાપ્રભુજીએ સૂતરનું 360 તારના અને મહિનાની 2 એકાદશી એટલે 24 એકાદશી એવી 24 ગાંઠો બાંધી છે, મણકા છે. એટલે આખા વર્ષનો ભાવ એ પવિત્રાનો ભાવ છે. પવિત્રાના અનેક ભાવ બતાવવામાં આવે છે. પવિત્રા રસમંડન નામનો ગ્રંથ પણ છે આપણે ત્યાં. ખૂબ ભાવાત્મક ક્રમ આપણે ત્યાં પવિત્રાનો બતાવવામાં આવે છે. મહાપ્રભુજીએ સિદ્ધ કરીને રાખ્યું છે. સુંદર મિશ્રી કેસરવાળી કરીને તૈયાર રાખી છે. આજે મહાપ્રભુજીને ક્યાંક સંકેત મળ્યો છે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે પધારવાના છે. આ ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજીએ 7 દિવસના પારાયણ પૂર્ણ કર્યા છે. ક્યાંક હૃદયમાંથી એ સંકેતો ઉભરાઈ રહ્યા છે કે આ પવિત્ર ધારણ કરવા માટે પ્રગટ પ્રભુ પોતે પધારશે. આખો દિવસ વીત્યો છે અને આજે આખો દિવસ મહાપ્રભુજીના મનમાં એક ચિંતા રહી. આ ભૂતલ ઉપર જીવનો ભગવત સંબંધ કરાવવા માટે હું આવ્યો છું. પ્રભુ સાથે સાક્ષાત સંબંધ જોડવો છે. પણ શાસ્ત્રો તો એમ કહે છે કે જીવ તો અનેક દોષોથી ભરેલો છે અને શાસ્ત્રોમાં તો શરતો છે. આ બધા જ અપરાધો ને દોષોમાંથી મુક્ત થાય જીવ તો જ પ્રભુને લાયક બને, તો જ પ્રભુ સાથેનો સંબંધ થઈ શકે. જોને ગીતાજીમાં પણ ભગવાને કેટલી શરતો ને કેટલા લક્ષણો બતાવે. સભક્ત મેં પ્રિય, સભક્ત મેં પ્રિય, તુલ્ય નિંદા સ્તિર મૌની સંતુષ્ટો યેન કેનચિત, અનેક અનેક શરતો આપેલી છે. અને જ્યારે આપણે આ બધું વાંચવા જઈએ તો જીવને એમ લાગે કે હું તો ક્યારેય પ્રભુને લાયક થઈ જ નહીં શકે. મારો સંબંધ તો પ્રભુ સાથે ક્યારે સંભવ જ નહીં થાય. તો મહાપ્રભુજી ચિંતા એ કરી રહ્યા છે, હું આવ્યો છું જીવનો ભગવત સંબંધ સંપાદિત કરવા માટે, પણ જીવ તો અનંત દોષોથી ભરેલો છે અને પ્રભુ પરમ નિર્દોષ છે. જેમનામાં લેશ માત્ર પણ દોષ નથી એ પરમાત્મા, અને જે અનંત દોષોથી ભરેલો છે એ જીવાત્મા. તો આ બંનેનો સંબંધ સંભવે કઈ રીતે? અને જો સંબંધ ન કરાવી શકું તો મારું તો ભૂતલ પર આવવું નિષ્ફળ થઈ જાય. પ્રભુ આપે મને મોકલ્યો છે આ દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે, પણ આ જીવનો સંબંધ થશે કઈ રીતે? એક વસ્તુ યાદ રાખો, ભગવાનના લાયક બનવું બહુ અઘરું છે, પણ ભગવાન ના બની જવું બહુ સહેલું છે. ભગવાનના લાયક બનવાની મહેનત ન કરતા ભગવાન ના બનવાનો પ્રયાસ કરજો. જેવો છું એવો પ્રભુ તારો છે. કારણ કે પ્રભુ ના થવા માટે સરળ શરત છે.
બસ જે મારું કાંઈ પણ છે એ તારું છે, હું પણ તારો છું. હૃદયથી એને સમર્પિત થઈ જાઓ. તો ગીતાજીમાં તો ભગવાન પોતે કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા બધા અપરાધોમાંથી ક્ષમા આપી દઈશ. પ્રભુને લાયક ઠરવાની કોશિશ કરજો. પ્રભુને લાયક થઈ જાઉં તો ઘણી બધી શરતોમાંથી પસાર થવું પડશે, પણ હું પ્રભુનો થઈ જાઉં. એ જ્યારે મન બનાવી લેશો ને, ત્યારે તમારે બદલાવું નહીં પડે. કાદવમાં પડ્યું હોય બાળક, માં ગમે તેટલી શણગાર સજીને તૈયાર થઈ હોય, પણ કાદવમાં પડેલા બાળકને જોઈ માં એમ નથી કહેતી કે જા પેલા નહીને આવ પછી મને અડજે. પણ પડેલા બાળકને દોડતી જઈ, ન પોતાના વસ્ત્રોની ચિંતા, ન પોતાના દાગીનાની ચિંતા, ન પોતાના તૈયાર થયેલાની ચિંતા, એ તો દોડતા જઈ એમને ખોળામાં લઈ લે અને પોતે એને લઈ જઈને ચોખ્ખો કરી દે. બસ આ જ તો સમર્પણ છે. પડ્યા છીએ ખાડામાં, સંસારના દલદલમાં ખૂપાયેલા છીએ, અનેક દોષોના કાદવોથી ખરડાયેલા છીએ, પણ હે કૃષ્ણ તારા છે. બે હાથ જોડીને જ્યારે બે હાથ ઊંચા કરી ભક્ત જ્યારે ભગવાનને પોકારે, હે કૃષ્ણ તારો છું, ત્યારે ભગવાન પણ પોતાના શાસ્ત્રોના ચોપડાઓ બંધ કરી ખૂણામાં મૂકી અને દોડતો આવી આપણને ખોળામાં ઉચકી લેતો હોય છે. આજ તો કૃપા માર્ગ છે, આજ તો શરણાગતિનો માર્ગ છે. સાધન બળે શ્રીજી તારી પાસે પહોંચવું એ અમારું સામર્થ્ય નથી, પણ શરણાગત થઈ તારા થઈ જવું આટલું તો સામર્થ્ય છે. એટલે ભગવાનને લાયક નથી થવું, ભગવાનના થવું છે. જ્યારે આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે, મધ્યરાત્રિનો સમય આવી ગયો છે. અડધી રાત્રિ થઈ ગઈ, મહાપ્રભુજીને નિંદ્રા નથી આવતી. મારા જીવનો પ્રભુ સ્વીકાર કઈ રીતે કરે? વિચાર કરો, મહાપ્રભુજી આપણા માટે જાગી રહ્યા છે. આજ તો મહાપ્રભુ છે ને. પ્રભુ ઠાકોરજીને કહીએ, વલ્લભને મહાપ્રભુ કહીએ, કારણ સર્વતંત્ર સ્વતંત્ર એ પરમાત્મા શ્રીનાથજી, એને કોઈ બાંધી ન શકે, પણ એ પ્રભુને પણ પરતંત્ર બનાવી ભક્તનો અને એની ગોદમાં પધરાવી દે એ મહાપ્રભુ છે. જે પ્રભુનું દાન આપવા સમર્થ છે એ મહાપ્રભુ છે. મધ્યરાત્રિનો સમય થયો, ચિંતામાં મગ્ન એવા મહાપ્રભુજી એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહબિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. છે દૈવી જીવ, પણ સંસારીઓ લોકો જોડે રહી, આસુરીઓ જોડે રહી, એના પ્રભાવને કારણે આ દૈવી જીવ પણ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાને તમને જેના માટે બનાવ્યા છે એ કાર્યમાં જ્યાં સુધી નહીં લાગો, ત્યાં સુધી ગમે તેટલું સંસારનું મેળવી લો, તમને શાંતિ કે આનંદ નહીં મળે. કારણ કે તમારું સર્જન ભગવાને કોઈ જુદા ઉદ્દેશ્ય સાથે કર્યું છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી કહે છે, મારા પુષ્ટિ સૃષ્ટિનું સર્જન એ મહાપ્રભુજી કહે છે ઠાકોરજીએ એની ભક્તિ અને સેવા માટે કર્યું છે. અને જેના માટે તમને ઘડ્યા છે એ કાર્યમાં નહીં લાગો ને, ત્યાં સુધી તમને સંસારના કોઈ પદાર્થ તૃપ્તિનો અનુભવ નહીં કરાવી શકે. ભલે બધું જ દુનિયાનું મેળવી લો, પણ જ્યાં સુધી કટોરી મિશ્રી ઠાકોરજીને નહીં આરોગાવો ને, ત્યાં સુધી તમને ઓડકાર નહીં આવે. કારણ કે તમને ઘડ્યા છે ભોગ માટે નહીં, ભોગ ધરવા માટે બનાવ્યા છે. તમને શ્રીજીએ એમની સેવા માટે ઘડ્યા છે. અને જ્યારે એ વાસ્તુની સભાનતા થઈ જશે, ત્યારે જીવનનું લક્ષ્ય મળી જશે. ચિંતા કરી રહ્યા છે મહાપ્રભુ, કારણ કે આસુરી છો, તમે જેની સાથે રહો એનો પ્રભાવ તમારી પર આવી જાય. સંસારમાં રહીએ છે, પણ સંસાર માટે નથી પેદા થયા. નાવ પાણી માટે જ છે, અને પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં રહેવું બરાબર છે, પણ સંસાર આપણામાં ન આવી જાય. સંસારીઓ સાથે રહી સંસારીઓનો આવેશ આપણને છે. જો જેની પાસે રહો, તમે અગ્નિની નજીક જાઓ
તો આપમેળે ગરમાશ લાગે ને. અગ્નિ પાસે માંગવું પડે કે અગ્નિ આપ, ગરમી આપ? ના, એની નિકટ જાઓ એટલે ગરમીનો અનુભવ થઈ જ જાય. તમે બરફની પાસે ઉભા રહો તો ઠંડકનો અનુભવ થઈ જ જાય. જેના પ્રભાવમાં આવો છો એની અસર સહજમાં આપણી ઉપર આવે છે. તમે બહુ લૌકિક આવેશવાળા વ્યક્તિની નિકટ રહેશો ને તો સહજમાં લૌકિક આવેશ તમારામાં આવી જ જશે. સહજમાં તમારે એની પાસે માંગવાની કે લેવાની જરૂર નથી પડતી, એનો પ્રભાવ અસર કરે છે. કોઈ બહુ ચિંતાવાળા વ્યક્તિ જેને હંમેશા ચિંતા જ રહેતી હોય ને એની જોડે અડધો કલાક બેસો ને તો તમને ચિંતા થવા લાગશે. સહજમાં એનો સ્વભાવ પ્રભાવ કરે છે. અને કોઈ શ્રદ્ધાવાન પાસે રહેશો ને, દ્રઢતાવાળા પાસે, ના ઠાકોરજી છે ને બધું થઈ જશે, તમારી દ્રઢતા વધી જશે. બહુ જ મહત્વનું જીવનમાં એ છે તમારો સંગ કયો છે. બહુ જ મહત્વનું છે. કારણ કે જેના સંગમાં રહેશો, ઘણી વાર લોકો ઘણા ન મળે આપણને શંકા નાખે, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડ્યા. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ શું? પણ લોકો આવું કનેક્શન જોડી દે, રોંગ લોજિક આપે. આપણી શ્રદ્ધામાં ક્યાંક ને ક્યાંક શંકા ભેળવીને જતા રહે. અને ઘણા એવા મળે, તમારા બા આટલા માંદા હતા, હોસ્પિટલમાં આટલો ટાઈમ રહ્યા, પણ ક્યારે ભગવત નામ છોડ્યું નહીં હો એમણે. હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા એ માળા ફેરવતા રહેતા, હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટકના પાઠ કરતા રહેતા. અને આવાને મળીએ ને તો આપણને થાય એ હોસ્પિટલમાં લઈ શકે છે તો હું ઘરની ખુરશીમાં બેસીને નામ ન જપી શકું. આપણને પ્રેરણા મળી જાય. એવાનો સંગ રાખજો જે ભગવાનમાં શ્રદ્ધા વધારે, તમારી દ્રઢતા વધારે. એવાનો સંગ રાખજો. શંકાવાળાનો સંગ કરશો તો શંકા જ આવશે. તો આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. અને આ સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં રહીને પોતાને ઘેટું માનવા લાગ્યું. છે તો સિંહનું બચ્ચું છે, વૈષ્ણવ છે, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, પણ પોતાને સંસારી સમજવા લાગ્યો. એક વસ્તુ યાદ રાખો, જેણે ભગવાનને સાચવી લીધા ને એ ભગવાન તમારો સંસાર પણ સાચવી લેશે. પણ ભગવાનને ભૂલી સંસાર સાચવવા જશો તો ન ભગવાન હાથમાં આવશે ન સંસાર હાથમાં આવશે. કારણ કે સંસાર આજ સુધી કોઈ પકડી શક્યું નથી. જેણે ભગવાનનો હાથ પકડી લીધો ને એ ભગવાને એ જીવનો સંસાર પણ સાચવી લીધો. અને અનેક અનેક પ્રસંગોમાં આપણે જોઈએ જ છે. નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના લોકોના જીવનના જોઈએ, જેણે પ્રભુને પકડી રાખ્યા છે ને પ્રભુએ એનું બધું જ સાચવી લીધું છે. મહાપ્રભુજી ચિંતા કરે છે, પોતાના સ્વરૂપને ભૂલી જવું આનાથી મોટું બીજું કોઈ અજ્ઞાન નથી. તમને કોઈ પૂછે તું કોણ છું, ત્યારે તમારો શું જવાબ હોય? જો વાલ્મીકી રામાયણમાં એ પ્રસંગ આવે છે, જ્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળે છે અને ત્યારે રામચંદ્રજી પૂછે છે તું કોણ છે, ત્યારે બહુ સુંદર ઉત્તર હનુમાનજી આપ્યો. દેહ બુદ્ધ્યા તું દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું. ત્રણેય સ્વરૂપની વાત હનુમાનજી કરે છે. એમ વૈષ્ણવના પણ ત્રણ સ્વરૂપો આપણા આચાર્યોએ બતાવ્યા: આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ. તમને કોઈ પૂછે કે તું કોણ? જો આપણે ત્યાં ગોકુલનાથજીની વાર્તા પ્રસંગમાં આવે છે, અપરસમાં ઠાકોરજીની સેવામાં જતા હતા અને કોઈ વૈષ્ણવ એમને અડી ગયું. અને અડી ગયું, આપણે ત્યાં એમ કહેવાય કે પ્રભુ પરમ પવિત્ર છે, એટલે એમની સેવામાં હો તો એવા જ પવિત્ર બની અને ભગવત સેવા કરો. નહીં અડવું એ ઉદ્દેશ્ય નથી, પવિત્ર રહેવું એ મૂળ ઉદ્દેશ્ય છે. લોકો આપણને યાદ શું રહે, નહીં અડવું નહીં અડવું, પુષ્ટિ માર્ગને તો એ નામે લોકો એટલો બદનામ કરી નાખ્યો. નહીં અડવું એ ઉદ્દેશ્ય નથી, પવિત્ર રહેવું પ્રભુની સેવામાં એ લક્ષ્ય છે. તું અડતો નહીં એ કહેવાનો ઉદ્દેશ નથી, તુંય અપરસ કરીને મારી જોડે સેવામાં આવ, મૂળ ઉદ્દેશ્ય એ છે.
કોઈ આવતા નહીં, કોઈ અડતા નહીં, દૂર રહેજો, આ તો નેગેટિવ અર્થ છે. બધાઓ, બધા અપરસ કરો, બધા સેવામાં જોડાઓ. મૂળ ઉદ્દેશ્ય આ છે. પણ આપણે વાત ઊંધી રીતે કહીએ છીએ અને એને એટલો ભારપૂર્વક કહીએ છીએ કે લોકોને એમ થાય કે અડવું નહીં એ સેવા છે. અડવું નહીં, તું અપરસ કરીને સાથે ચાલ, એ સેવા છે, એ પુષ્ટિ માર્ગ છે. પણ પ્રભુ પરમ પવિત્ર છે એટલે કહ્યું દેવો ભૂત્વા દેવમ યજેત. શાસ્ત્ર વેદ એમ કહે છે દેવ થઈ દેવને ભજો. જેની ઉપાસના કરો છો એના જેવા થઈ, એના જેવા પવિત્ર થઈ, એના જેવો વેશ ધરી. એટલે જો મહાદેવજીની ઉપાસના કરતા હોય તો એ રાખ લગાડે, વાઘાંબર પહેરે, ત્રિશૂલ રાખે, મહાદેવજી જેવા થઈને મહાદેવજીની ઉપાસના કરે. જે શક્તિની ઉપાસના કરતા હોય એ ચુંદડી ઓઢે ને નથ પહેરે ને કુંડળ પહેરે અને શક્તિ જેવા બની શક્તિની ઉપાસના. એમ જે વિષ્ણુની ઉપાસના કરતા હોય એ વિષ્ણુ જેવા થઈ, બ્રહ્મ જેવા, ઈશ્વર કૃષ્ણ જેવા. એટલે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે, ચિહ્નો તિલક ધારણ કરે, કંઠી ધારણ કરે. તો વિષ્ણુને જે પ્રિય છે એના જેવા થઈ એનું આરાધન કરો, એમ શાસ્ત્ર કહે છે. આપણે દરેક વસ્તુને એટલું નેગેટિવલી લોકો આગળ મૂકીએ છીએ કે લોકો એમ સમજે કે આ શું છે. એ જ વાતને તમે સારી રીતે કહો કે પોઝિટિવલી વાત કરો તો એનો આખું દૃષ્ટિકોણ બદલાઈ જાય. તો પ્રભુ પરમ પવિત્ર છે. એટલે તો ગોકુલનાથજી પધારતા હતા, કોઈ અડી ગયું અને ગોકુલનાથજી પૂછ્યું કોણ છે તું? ત્યારે પેલા એમ કહ્યું હું વૈષ્ણવ છું જયરાજ. ફરી પૂછ્યું તું કોણ છું? હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છું? કે હું વૈષ્ણવ છું. તો કે તો અમારી અપરસ નથી છોવાઈ. જો તેમ કીધું હોત હું ફલાણો વ્યક્તિ છું, આ કામ કરું છું, આ મારું નામ છે, તો મારી અપરસ છોવાઈ જાત. પણ ઠાકોરજી ક્યારે વૈષ્ણવથી છોવાતા નથી. અમારી અપરસ વૈષ્ણવથી છોવાતી નથી. જો તે તારો લૌકિક પરિચય આપ્યો હોત તે લૌકિકતાનો સ્પર્શ મારી અપરસ છોડાઈ દે. મૂળ વાત એ છે કે મનમાં આપણે છોવાઈએ છે કેમ? કોઈ અડી ગયું એટલે નથી છોવાતા, કોઈ અડ્યું એ ખબર પડી એટલે છોવાઈ જાય છે. આપણું મન ઠાકોરજીને છોડી પેલા વ્યક્તિમાં ગયું એટલે મન લૌકિક બન્યું એટલે અપરસ કરવા જવું પડે છે. મૂળ ઉદ્દેશ્ય એ છે અલૌકિક બની અને અલૌકિક એવા પ્રભુની સેવા કરી. તો વૈષ્ણવના પણ 3 સ્વરૂપો બતાવ્યા છે. તો જે વાત કરી રહ્યો છું બ્રહ્મ સંબંધ માટે, જે ઉદ્દેશ્ય જે મહાપ્રભુજી ને ઠાકોરજી આજ્ઞા કરવાના છે, તો સ્વરૂપથી પુષ્ટિ કાયેન નિશ્ચય. મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી આ વૈષ્ણવી સૃષ્ટિને પ્રગટાવી છે શ્રીઅંગની સેવા માટે. ભૌતિક સ્વરૂપ આપણું સંસારમાં જે આપણા નામ ને આદિ છે એ ભૌતિક સ્વરૂપ છે. પણ આપણું આદિ દૈવિક સ્વરૂપ એ પ્રત્યેક વૈષ્ણવનું લીલામાં એક વ્રજભક્તનું સ્વરૂપ છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો ને ત્યારે 3 જન્મની વાર્તા આવે. એમાં બતાવવામાં આવે કે લીલામાં ઠાકોરજીના આ સખીજનનું સ્વરૂપ આ વૈષ્ણવનું છે. એમ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં એ ભાવ છે પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવનું લીલામાં એક વ્રજભક્તનું સ્વરૂપ છે. જે નિત્ય લીલાનો જીવ લીલાથી વિખૂટો પડી અને ભૂતલ પર આવ્યો છે. તો આ ભૂતલ પર આવેલા જીવને અનેક કર્મોના બંધનને કારણે એનું મૂળ સ્વરૂપ એ ભૂલી ગયો છે. અને એટલા માટે મૂળ સ્વરૂપ ભૂલવાને કારણે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ યાદ નહીં આવે. સ્વરૂપનું અજ્ઞાન એ કર્તવ્યનું પણ અજ્ઞાન કરાવી દે છે. જે દિવસે આપણને સ્વરૂપનું જ્ઞાન થાય તો કર્તવ્યનું પણ ભાન થઈ જાય. હું વૈષ્ણવ છું એ આપણને જો યાદ રહે તો એક વૈષ્ણવે કઈ રીતે જીવવું જોઈએ એ પણ યાદ રહે. પેલો એક સિપાહી હતો, એના ઘરે એક ચોર રાતના આવ્યો. બંને સૂતા હતા, પતિ પત્ની અને પોતે સિપાહી. ચોર અંદર ઘૂસી ગયો એટલે પત્નીએ કહ્યું કે જો કોઈનો અવાજ આવ્યો લાગે છે, કોઈ લાગે છે. મને ખબર છે, મને બહુ જાણું છે કોઈ આવ્યું લાગે છે. ધીમે રહીને પેલા કબાટ ખોલ્યો, કબાટ ખોલવાનો અવાજ. પત્નીએ કહ્યું જો તમને જલ્દી ઊભા થાવ, કોઈ આવ્યું ને કબાટ ખોલે. મને ખબર છે ને હું જાણું છું.
પેલા એ પોટલું બાંધ્યું, બધું ભરવા લાગ્યો, ધન જે કંઈ પણ હતું ને પોટલા બાંધીને જવાનો અવાજ આવ્યો. પેલું કે પેલો જઈ રહ્યો છે, ભાગી રહ્યો છે. પેલો કે મને બધી ખબર છે, હું જાણું છું. અને પેલા એ કૂદકો માર્યો અને દોડવા લાગ્યો. પત્ની કે પેલો ભાગી રહ્યો, મને ખબર છે, હું જાણું છું. પત્ની કે ધૂળ પડી તમારી ખબર ને જાણવા પર, પેલો ઘરમાંથી બધું લૂંટીને લઈ ગયો, એને પકડ્યો કેમ નહીં? ત્યારે પેલા પોલીસે કહ્યું, પણ શું કરું, હું ડ્યુટી પર નહોતો. એમ કલિયુગ રૂપી ચોર આપણા ઘરમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં પ્રવેશે છે. આપણને ખબર હોય છે પ્રવેશો. આપણા ભાવ રૂપી ધન, આપણા સંસ્કાર રૂપી ધન, આપણા ગુણો રૂપી ધનને લેતો હોય છે, બાંધતો હોય છે પોટલું. આપણે જાણતા હોઈએ છીએ, આપણને ખબર હોય છે કે આ ખોટું થઈ રહ્યું છે, મારે આમ વિચારવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, અને ભાગતો હોય છે. અને ગુરુજનો કહે કે આ લઈ જઈ રહ્યો છે, પણ આપણે કહીએ હું વૈષ્ણવતાની ડ્યુટી પર નથી, હું વૈષ્ણવની ડ્યુટી પર નહોતો, એટલે પેલો બધું ચોરીને ભાગી ગયો. પણ જે ડ્યુટી પર હોય એને ત્યાં ચોરી ન થઈ શકે. જે 24 કલાક વૈષ્ણવ બનીને જીવે, કલયુગ એનું કાંઈ બગાડી શકતો નથી. પણ જે ક્ષણે આપણે ભૂલીએ છે કે હું વૈષ્ણવ છું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન થાય છે, તો પોતાના કર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જાય છે. અહીંયા મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે, અનંત દોષોથી ભરેલા જીવનો પ્રભુ સ્વીકાર કેમ કરશે? અને મધ્યરાત્રિએ એક પ્રકાશ પથરાયો અને અલૌકિક રાસેશ્વર સ્વરૂપે, એ ગોકુલના ચંદ રૂપે શ્રીનાથજી બાબા પ્રગટ થઈ ગયા. અને જ્યાં મહાપ્રભુજી સાક્ષાત એ રાસેશ્વર શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે, અરે પવિત્ર એકાદશીની રાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. અને પ્રભુના એ સૌંદર્ય અને માધુર્યનું દર્શન કરતા મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મધુરાષ્ટકનું પ્રાગટ્ય હસિતમ મધુરમ આ સ્થાન, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. મહાપ્રભુજી નેત્રોથી બાણો શ્રીનાથજીનું પાન કરી રહ્યા છે. પ્રભુના એ માધુર્યનું દર્શન કરતા એ માધુર્ય મહાપ્રભુજીના રોમ રોમમાં સમાઈ ગયું અને મધુરાષ્ટક બની અને પ્રગટ થવા લાગ્યું. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદો મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મીઠો મધુરો અવાજ સંભળાયો, વચનમ મધુર. હે શ્રી વલ્લભ, આપ શા માટે ચિંતા કરો? પ્રભુ, આપે આજ્ઞા કરીને ભૂતલ પર આવ્યો આ દૈવી જીવોનો આપની સાથે સંબંધ કરાવવા માટે, પણ આ તો સંસારમાં રહી પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યા છે. કેમ કરી આજના જીવનો આપની સાથે સંબંધ કરાવો? હે વલ્લભ, આપ ચિંતા ન કરો. હું આપને મંત્રનું દાન કરું છું. આપ જે જીવને આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ કરાવશો, 4 વચન અત્યારે હું આપને આપું છું. હે શ્રી વલ્લભ,
પહેલું વચન શ્રીજીએ આપ્યું, આપના દ્વારા જે જીવનો મારી જોડે સંબંધ થશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ પણ મને ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ ચાર વચને શ્રીનાથજી બાબા આજની રાત્રિએ પવિત્ર એકાદશીની રાત્રિ આ ગોવિંદ ઘાટના બેઠકજીમાં બ્રહ્મ સંબંધ મંત્રનો આ વચન આપી અને 4 વચને ઠાકોરજી બંધાયા. મહાપ્રભુજીના હાથમાં તુલસી દલ આપ્યું ઠાકોરજીએ અને સ્વયં મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી બોલાવ્યો. હજારો વર્ષોથી વિકુટો પડેલો આજે પ્રભુથી વિકુટા પડે અનંત સંવત્સર પરિવત્સર વ્યતીત થઈ ગયા છે. પોતાના સ્વરૂપનું પણ વિસ્મૃતિ થઈ છે.